આજરોજ વડોદરા ફાયર બ્રિગેડને એક કોલ મળ્યો હતો કે ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે ઇકો ગાડીમાં આગ લાગી છે, જેને લઈને દાંડિયા બજારના ફાયર ઓફિસરો ખંડેરાવ માર્કેટ પાસે પહોંચી ગયા અને ઇકો કારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। ત્યારે દાંડિયા બજાર ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે ઇકો કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જેને લઈને ઇકો કારનો આગળનો કાચ તોડીને આગને કાબૂમાં મેળવવામાં આવી હતી। ઇકો કારમાં લાગેલી આગને કાબૂમાં મેળવાઈ સાથે જ પ્રાપ્ત માહિતી મુજબ કોઈ જાનહાનિ થવા પામી ન હતી।